હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લેયરવાળી મગદાળની કચોરી બનાવવાના છે, જે પરફેક્ટ ક્રિસ્પી લેયર રેડી થશે અને અંદરથી ટેમ્પટિંગ એવું સ્ટફિંગ રેડી થશે. તો ફ્રેન્ડ્સ, આજની આ મગદાળની કચોરી તમે વીક સુધી સ્ટોર કરી શકો એવી રેડી કરવાના છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે એની રેસીપી જોઈ લઈએ. એના માટે ફર્સ્ટ ઓફ ઓલ ડો પ્રિપેર કરવાનો છે. એના માટે આપણે મેદો નથી લઈ રહ્યા, 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ રહ્યા છે. એમાં થોડું અજમો આ રીતે હાથેથી મસળીને એડ કરી લઈશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અને સરસ એવી ફરસી બને કચોરી, એના માટે આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. અને ઘી અને લોટને આ રીતે હાથ વચ્ચે લઈ અને સરસ મસળી અને ભેગું કરવાનું છે, કે જેથી લોટ અને ઘી બરાબર સરસ એવું મિક્સ થઈ જાય. આ રીતે સરસ એવું લોટ અને ઘી મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરી અને સરસ એવો એનો સોફ્ટ ડો રેડી કરી લેવાનો છે. આપણે આ રીતનો સરસ એવો સોફ્ટ ડો રેડી કરવાનો છે, કે જેથી તમે એને કચોરી જ્યારે ફીલ કરો ત્યારે તમારી કચોરી સરસ એવી ફીલ થઈ શકે. તો આ રીતનો ડો રેડી થઈ જાય એટલે એક ખલબત્તામાં 1 ચમચી વરિયાળી, અડધી ચમચી ધાણા, 3 થી 4 લવિંગ, 1 ચમચી જીરું એડ કરી અને આ રીતે અધકચરું વાટી દેવાનું છે. આ રીતે અધકચરો મસાલો જે રેડી થશે એ જ આપણી કચોરીમાં સરસ એવો ટેસ્ટ આપશે. હવે આપણે 1 કપ મગની દાળને મેં આ રીતે 4 કલાક પલાળીને રાખી હતી. આ રીતે એનો દાણો ચેક કરીએ તો તૂટી જાય છે, એટલે આપણી દાળ પરફેક્ટ પલળી ગઈ છે. એટલે આપણી દાળને આ રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને એને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી અને આ રીતનું રેડી કરી લઈશું. આ રીતે રેડી થઈ જાય ત્યારબાદ પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ લઈશું અને તેલમાં અધકચરો આપણો વાટેલો મસાલો અને હિંગ એડ કરી લઈશું. હવે આ જે અધકચરો વાટેલો મસાલો છે એને 2 થી 3 મિનિટ સરસ એની કૂક કરીશું, કે જેથી એની સરસ એવી અરોમા આવતી થઈ જાય. આ રીતે સરસ એની અરોમા આવતી થઈ જાય ત્યારબાદ આપણી જે પ્રિપેર હતી ક્રશ દાળ એને એડ કરી દઈશું અને મસાલાને આ રીતે સરસ એવું મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં 1/2 કપ જેટલું પાણી એડ કરીશું અને બધી વસ્તુને ફરી મિક્સ કરી લઈશું, કારણ કે આપણે દાળ કાચી લીધી છે, જે પલાળેલી જ હતી, એને કૂક નથી કરી. એટલે આ રીતે ઢાંકીને એને 7 થી 8 મિનિટ કૂક થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, મગની દાળ છે એટલે એ ફટાફટ કૂક થઈ જશે. એટલે એમાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર આ દરેક મસાલા એડ કરી અને બધું સરસ મિક્સ કરી લઈશું. જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે થોડા લીંબુના ફૂલ બી એડ કરી શકો છો. હવે થોડું પાણી એડ કરી ફરી 1 થી 2 મિનિટ ઢાંકીને કૂક થવા દઈશું. તો 1 થી 2 મિનિટ બાદ ફ્રેન્ડ્સ, આપણો પરફેક્ટ મસાલો રેડી થઈ ગયો છે. મસાલો થોડો ઠંડો થવા દઈશું. મસાલો આ રીતે થોડો ઠંડો થઈ જાય ત્યારબાદ આ રીતે એના નાના નાના બોલ્સ પ્રિપેર કરી લઈશું. આ રીતે બોલ્સ પ્રિપેર કરવાથી આપણે કચોરી જ્યારે ફીલ કરીશું ત્યારે સહેલાઈ રહેશે. આ રીતે આપણે બધા બોલ્સ રેડી કરી લઈએ. હવે આપણે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ અને લોટને આ રીતે મિક્સ કરી અને એની એક સ્લરી બનાવી દેવાની છે, જેને અમુક લોકો સાટો બી કહેતા હોય છે. તો આ રીતે સ્લરી રેડી કરી લેવાની છે. હવે લોટને રેસ્ટ આપી ગયા બાદ રેડી થઈ ગયો છે, તો એનો આખો લુઓ લઈ અને આ રીતની મીડિયમથી રોટલી વણી લેવાની છે. ત્યારબાદ આપણી જે ઘઉંની સ્લરી બનાવી એને ઇક્વલ સ્પ્રેડ કરી અને આ રીતે એને રાઉન્ડ રોલ કરી લઈશું. રાઉન્ડ રોલ થઈ જાય એટલે એને આ રીતે આડની પર થોડું રાઉન્ડ કરીશું, તો એ પરફેક્ટ આપણા અંદરના જે લેયર છે એ સ્ટીક થઈ જશે. હવે આ રીતનું સલાણીયું રેડી થઈ જાય ત્યારબાદ ચપ્પાના મદદથી મીડિયમ સાઇઝના કટ કરી લઈશું. એટલે આ રીતે આપણા મીડિયમ સાઇઝના લુવા રેડી થઈ ગયા છે. એમાંથી એક લુઓ બતાવો તો પરફેક્ટ લેયર છે અંદર રાઉન્ડ. હવે આ રીતે એને ઉપરથી પ્રેસ કરીશું, કે જેથી એના લેયર પરફેક્ટ ખુલી શકે. હવે એને થોડા હળવા હાથે
આ રીતે મીડિયમ સાઇઝની પૂરીને વણી લઈશું. આ રીતે મીડિયમ સાઇઝની પૂરી વણાઈ જાય ત્યારબાદ આપણે જે સ્ટફિંગનો રોલ બનાવ્યો હતો એને વચ્ચે લઈ અને આ રીતે કચોરી ફીલ કરતા હોય એ રીતે એને ફીલ કરી લેવાનું છે અને આ રીતે એને શેપ આપી દેવાનો છે કચોરીનો. દરેક બોર્ડર પરફેક્ટ સીલ થવી જોઈએ અને ત્યારબાદ એને ઉપરથી આ રીતે થોડું પ્રેસ કરી દેવાની. તો મેં આ રીતે દરેક લેયર કચોરી ફિલ કરી દીધી છે. હવે મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં આપણે કચોરીને એડ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ પર રાખીને જ આપણે કચોરીને ફ્રાય કરવાની છે. જ્યારે બબલ્સ ઓછા થાય ત્યારબાદ જ આપણે કચોરીને અડકી અને એને સાઈડ ચેન્જ કરવાની. ત્યાં સુધી એને ચેન્જ નહીં કરવાની, નહીં તો એ તૂટી જશે. તો ફ્રેન્ડ્સ તમને બતાવો કે એના પરફેક્ટ લેયર ખુલી ગયા છે અને સરસ એવી કચોરી બ્રાઉન કલરની તળાઈ ગઈ છે જે પરફેક્ટ ક્રિસ્પી છે. તો આ રીતે મારી બધી કચોરી તળાઈ જાય એટલે એમાં મેં એક લીલું મરચું બી તળી લીધું છે કે જે કચોરી સાથે ખાવાની બહુ જ મજા આવે છે. હવે ફ્રેન્ડ્સ આપણી સરસ એવી કચોરી તળાઈને રેડી થઈ ગઈ છે. તો એને આ રીતે ઝારાના મદદથી તેલ ડ્રોપ આઉટ કરી અને એને સાઈડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ તમે આ ગરમા ગરમ કચોરીને ચટણી સાથે એન્જોય કરી શકો છો અને એને અઠવાડિયા સુધી સ્ટોર બી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આ કચોરી ઘરે ચોક્કસથી બનાવજો. ગુડ બાય.